નમસ્કાર, વેલકમ ટુ માય આપણું ચટપટું કિચન. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને અને શરીરને ખૂબ જ ઠંડક મળી રહે તે માટે આજે આપણે કાકડી અને દહીં એ બંનેના ઉપયોગથી એક ડ્રિંક્સ બનાવશું. અને જ્યારે આપણે ખાવાની કોઈ ઈચ્છા ન હોય ત્યારે માત્ર એક ગ્લાસ ભરી અને આ ડ્રિંક્સ પી લેશી તો પણ આપણા જે ભોજનની જરૂરિયાત છે તે સંતોષાઈ જશે અને પેટ સરસ ભરાઈ જશે. તો ચાલો આપણે બનાવીએ સરસ મજાનું ઠંડક આપતું એવું ડ્રિંક્સ. આ ડ્રિંક્સમાં આપણે દહીંનો ઉપયોગ કર્યો છે. તો દહીંમાં ઘણા બધા પોષક તત્વ રહેલા છે અને દહીં આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તેના સેવનથી શરીરમાં સારા એવા બેક્ટેરિયા વધે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, ઘણા બધા પ્રકારના વિટામિન અને મિનરલ્સથી તે ભરપૂર છે. તો આપણે દહીંને આ રીતે સામેલ કરશી ડાયટમાં તો તે આપણા શરીરમાં જો કબજિયાત કોઈને રહેતી હોય તે પણ દૂર કરે છે. સાથે સાથે આપણે કાકડી પણ વાપરી છે. તો ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે કાકડી છે એ પોષક તત્વથી ભરપૂર છે. કાકડીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરને ઠંડક મળે છે. ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, કે, પોટેશિયમ, ફાઇબર જેવા તત્વો પણ ભરપૂર માત્રામાં રહેલા છે. કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે અને જો તમે આહારમાં કાકડીનો સમાવેશ કરો છો તો તે એનાથી આપણે વજન ઘટે છે, એટલે કે નિયંત્રણમાં રહે છે. સાથે સાથે હાડકાં અને દાંત પણ મજબૂત બને છે. કાકડીમાં 90% પાણી રહેલું છે, તો એના સેવનથી આપણે ઉનાળામાં હીટ સ્ટ્રોકથી પણ બચી શકીએ છીએ. તો આ રીતે આપણે કાકડીનું પણ ઉનાળામાં ભરપૂર સેવન કરવું જોઈએ. તો અહીં મેં 2 ગ્લાસના માપ પ્રમાણે અત્યારે આપણે ડ્રિંક્સ બનાવીએ છીએ. તો કાકડીની છાલ જાડી હોવાથી તેને મેં સરસ રીતે ધોઈ અને તેની છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ આપણે તેના નાના નાના કટકા કરી લેશું. તો આ રીતે હું કાકડીના બધા સરસ રીતે નાના નાના કટકા કરી લઈશ અને ત્યારબાદ આપણે મિક્સર જાર લઈ અને તેમાં બધું ઉમેરી અને સરસ રીતે ચર્ન કરી લેશું. તો આ રીતે હું કાકડીના સરસ નાના નાના કટકા કરી લઉં છું, જેથી જ્યારે તે પીસાય ત્યારે સરસ રીતે એકરસ બધું થઈ જાય. અને સાથે 4 થી 5 દાણા મરીના પણ ઉમેરું છું અને અડધો વાટકો જેટલું દહીં લીધું છે. સાથે મેં નાનકડો અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો પણ લીધો છે. જે આપણા પાચન સંબંધી સમસ્યા હોય તો તે દૂર કરે છે અને મરી પણ પાચનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને સાથે સાથે ઘરમાં જે ફુદીનો સરસ મજાનો તાજો ઉગેલો છે તો એના પણ 15 થી 20 પાન તોડી અને તે પણ હું એમાં નાખું છું. અહીં ફુદીનાના પાન પણ એસિડિટીમાં રાહત કરે છે. ઉપરાંત શરીરને ઠંડક અને તે પણ પાચનમાં મદદરૂપ છે. તો આજે આપણે જે ડ્રિંક્સ બનાવશી તેમાં બધી જ વસ્તુઓ સરસ રીતે પાચનમાં મદદરૂપ થાય એવી છે. તો આ રીતે હવે ફુદીનાને ધોઈ અને તેના પાન હું મિક્સર જારમાં ઉમેરીશ અને આપણે તેને સરસ રીતે ચર્ન કરી લેશું. સાથે મેં અહીં 5 ચમચી જેટલું સંચળ પાવડર અને 5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને થોડું પાણી, જે ક્રશ કરવામાં સરસ રીતે ફરી શકે એટલા માટે આપણે થોડું પાણી પણ ઉમેર્યું છે. તમે અહીં જો દહીંની સાથે છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને પાણીના બદલે છાશ પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણું સરસ મજાનું હેલ્ધી એવું
ડ્રિંક્સ તૈયાર છે જે ભોજનની ગરજ સારે છે. આ રીતે તમે 1 થી 2 ગ્લાસ પી લ્યો એટલે તમારે જમવાની પણ જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી એવું સ્વાદમાં, કેમ કે દહીં છે સહેજ ખટાશ પડતું આપણે લઈ એટલે તેનો ખાટો સ્વાદ આવે. કાકડીનો, મરીનો, મીઠાનો, સંચળનો દરેકના સરસ સ્વાદ એકબીજામાં ભળી જાય અને ખૂબ જ ટેસ્ટી એવું આ ડ્રિંક્સ પીવામાં આપને ખૂબ જ મજા આવે અને સાથે સાથે શરીરને ખૂબ જ ઠંડક પણ મળી રહે છે. મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સને, સગાવાલાને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રીતે બનાવેલું ડ્રિંક્સ આપને ખૂબ જ ઉનાળામાં શરીરને ઠંડક આપતું બને છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી વિડીયો જોવો છો, તમારા ગામનું નામ પણ સાથે જણાવજો. આ રીતે આ ડ્રિંક્સ બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ 5 જ મિનિટમાં બની જાય છે. તો ચોક્કસથી એકવાર બનાવી અને ટ્રાય કરજો. ચાલો, વિડીયો જોવા બદલ આભાર અને હવે હું ટેસ્ટ કરી લઉં કે કેવું ડ્રિંક્સ બન્યું છે. વાહ, સરસ! જો મારા મોઢાના ભાવ જ કહી દે છે કે મસ્ત મસ્ત બન્યું છે. તો આ રીતે ચોક્કસથી બનાવજો. બાય બાય.